ગરુડ પુરાણ અધ્યાય 19 સર્પ દશ વારણ માટે પ્રાણેશ્વર મંત્ર। સૂત બોલ્યા, પગે અંગૂઠામાં, પગને પાછલે ભાગે, ઈચણ કે ઘૂંટી પર, નાભીમાં, લિંગ પર, હૃદયમાં, સ્તન પર, કંઠમાં, નાકના અગ્રભાગે, આંખ પર, બંને ભ્રમર પર, અનુક્રમે પડવો વગેરે તિથિઓ ગણવી। આત્માનું શ્રેષ્ઠ બીજ હંસ નામે છે। એ સ્ફટિક સમાન નિર્મળ છે। એ દરેક વિષ્ણુ અને પાપનું નાશ કરનાર છે। એ 4 બીજોમાંનું પ્રથમ બીજ 5 બિંદુ તથા સ્વર સહિત હોય છે। ઓમ કુરુ કુંદે સ્વાહા એ મંત્રરૂપ વિદ્યાને શ્રી ગરુડે ત્રિલોકની રક્ષા માટે ધારણ કરી હતી। જે મનુષ્ય નાગોનો નાશ ઈચ્છતો હોય તેણે મુખમાં ઓમ પ્રણવનો ગળા પર, ગુરુ પદનો ઘૂંટીઓ પર, કુંદે પદનો 2 પગ પર, સ્વાહા પદનો યુગ નામનો ન્યાસ કરવો। ઉપરનો મંત્ર લખીને જે ઘરમાં રાખવામાં આવે તે ઘરનો નાગો ત્યાગ કરે છે। તે ઘરમાં કોઈ નાગ પ્રવેશતા નથી। ઉપરનો મંત્ર 1008 વાર જપીને જેણે કાનમાં દોરો ધારણ કર્યો હોય તે મનુષ્યનો પણ નાગો ત્યાગ કરે છે। તેને કોઈ નાગ સ્પર્શતો એ નથી। વળી ઉપરનો મંત્ર જપીને એક કાકરી પણ જેના ઘરમાં પડેલી હોય તે ઘરનો પણ નાગ ત્યાગ કરે છે। એ મંત્રનો 1,00,000 વાર જપ કરીને દેવો તથા અસુરોએ સિદ્ધિ મેળવી। ઓમ હે સુવર્ણ રેખાવાળી અને કુકડાના શરીર જેવા રૂપવાળી તમને સ્વાહા। આ મંત્ર સિદ્ધિ કરીને તેને અષ્ટદલ કમળ પર લખવો। તે નામયુક્ત જળધારાઓથી જેણે સ્નાન કર્યું હોય તેને સર્પદંશ થયો હોય તો પણ તેનું ઝેર ઉતરી જાય છે। જય શ્રી કૃષ્ણ।